બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં. તો ડિપ્લોમા અભ્યાસ કરતા સેમેસ્ટર 4 ના રેગ્યુલરનું રિઝલ્ટ છે એ બધા વિદ્યાર્થી મિત્રોનું આવી ગયું છે. તો બધા મિત્રોએ પોતાનું રિઝલ્ટ છે મિત્રો એ ચેક કરી લેવાનું રહેશે. અને હવે ઘણા મિત્રોને એવું હશે કે જે મિત્રો પાસ થઈ ગયા હશે એ બધાને કોંગ્રેચ્યુલેશન, બધાય અભિનંદન મિત્રો. તો ઘણા મિત્રો એવા હશે હજી કે એ મિત્રોને શું થયું છે તો કે કાં તો ફેલ થયા છે, બરાબર છે, અને કાં તો એને રીચેક કરવું છે અથવા તો રીએસેસમેન્ટ કરવું છે. તો એની લાસ્ટ તારીખ શું છે અને આખી પ્રોસેસ છે મિત્રો, તમે કઈ રીતે અને કેટલી તારીખ સુધીમાં તમે કરી શકશો એ આપણે જાણવાના છે. ઓકે, તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનો છે, અથવા તમારા જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાં લિંક તમે નીચે આપેલ છે, અહીંયા તમે જઈ કોઈ પણ એડમિટ સરને મેસેજ કરી અને રિઝલ્ટ નથી જોયું અથવા તો ઓપન નથી થતું એ તમે ચેક પણ કરી શકો છો. ઓકે મિત્રો. ઓકે, તો બધા મિત્રોએ ખાસ રિઝલ્ટ છે એ વ્યવસ્થિત છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા સેમેસ્ટર 4 ના જે રેગ્યુલરના મિત્રો છે એ હાલ સેમેસ્ટર 5 માં અભ્યાસ કરતા હશે તો સેમેસ્ટર 4 નું રિઝલ્ટ છે એ જોઈ લેવાનું છે. હવે ઘણા મિત્રોનો પ્રશ્ન પોતે સર રીચેક કરવું કે રીએસેસમેન્ટ કરવું, કેમ કે માનો જીટીયુમાં છે એટલે રિઝલ્ટ આવે એટલે થોડુંક આમ કહેવાય ને કે મોટું કૌભાંડ તો ઊભું થવાનું જ છે. ઘણા પાસ થઈ ગયા છે અને ઘણા ફેલ થયા છે. ઘણાને એવું થતું હોય છે સર હું તો સારું લખ્યું હતું છતાંય કેમ ફેલ થયો, કેમ પાસ થયો, કે શું કાંઈ ઘણા બધા પ્રશ્ન હશે. તો હવે કરવું શું, બધાનો એક જ પ્રશ્ન છે. તો જે મિત્રો પાસ થઈ ગયા છે મિત્રો એનું કંઈક રિઝલ્ટ છે તમને આવું જોવા મળશે, બરાબર છે. જો તમને લખાણ હશે કે કોંગ્રેચ્યુલેશન યુ હેવ પાસ, તમારા ટૂંકમાં એક્ઝામ તમે પાસ કરેલી છે. અત્યારે આપણે ઇલેક્ટ્રિકલના એક વિદ્યાર્થીનું રિઝલ્ટ છે લીધેલું છે મિત્રો, બરાબર છે. તો જો હવે જે મિત્રોને રીચેક અથવા તો રીએસેસમેન્ટ નાખવું છે એની છેલ્લી તારીખ મિત્રો તમને અહીંયા આપેલી છે, બરાબર છે. કેટલી છે તો કે આજ 22 તારીખે રિઝલ્ટ તમારું આવ્યું છે, બરાબર છે. 22/7/2025. તો તમારે 25 તારીખ સુધીમાં પાછું શું કરવાનું છે તો કે રીચેક કરવું છે અથવા તો રીએસેસમેન્ટ કરવું છે, બરાબર છે. એમાં તમારે એપ્લાય કરી દેવાનું છે. લાસ્ટ તારીખ કેટલી છે મિત્રો? 25. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. કેમ કે ઘણા મિત્રો આ ગ્રીન લાઈન જોઈને આમ હેપી થઈ ગઈ છે, એન્જોય થઈ ગઈ છે, પણ ઘણા મિત્રોને લાલ લાઈન હશે તો એ મિત્રો ટેન્શનમાં આવી ગઈ છે. હું પણ સમજી શકું છું, પણ તમારે ટેન્શન કાંઈ પણ લેવાનું નથી. રીચેક અથવા રીએસેસમેન્ટ કરજો તો આરામથી પાસ થઈ જશો અને નેક્સ્ટ ટાઈમ તમારે મહેનત કરવાની છે એટલે તમારે આરામથી બેકલોગ કેટલી જે હશે એ તમારું સોલ્વ થઈ જશે. ઓકે, એ વસ્તુનું કાંઈ તમારે ટેન્શન લેવાનું નથી. હવે ઘણા મિત્રોને પ્રશ્ન બહુ થાય સર કે રીચેકમાં વધારે બેનિફિટ થાય કે પછી રીએસેસમેન્ટમાં થાય. તો મિત્રો જો રીચેકમાં કેવું છે કે માર્ક્સ છે ખાલી એની ગણતરી થાય છે અને માર્ક્સની ગણતરીમાં જીટીયુમાં મારા અંદાજ પ્રમાણે 90% ભૂલ હોતી જ નથી. એટલે તમારે રીએસેસમેન્ટ કરો ને મિત્રો તો એક ફાયદો શું થાય કે સર ટીચર બદલી જાય તો ઘણીવાર શું થાય કે સ્પીડનું પેપર ચેક થયું હોય અથવા તો કદાચ માનો કે થોડું ઘણું માર્ક્સ છે પાસિંગ સુધી પહોંચવાના ચાન્સ છે એ તમારે કેમાં રહીએ તો કે રીએસેસમેન્ટમાં રહીએ, બરાબર છે, નહીં કે રીચેકમાં. તો જે મિત્રોને ભલે તમારી ગમે ઈચ્છા હોય મિત્રો તમને અનુકૂળ લાગે તમે કરી શકો છો, પણ રીએસેસમેન્ટમાં એક આ બેનિફિટ રહે છે એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો બધા મિત્રો રિઝલ્ટ છે એકવાર ચેક કરો અને રીચેક અથવા રીએસેસમેન્ટમાં એપ્લાય કરવાનું છે કે 25 તારીખ, કેટલી મિત્રો? 25 તારીખ 7મો મહિનો અને 2025 પહેલા તમારે કરી આપવાનું છે. ઓકે, તમારી પાસે આજ 22 તારીખ છે, 22, 23, 24 3 દિવસ જેવો ટાઈમ છે. રીચેક કરવું હોય અથવા રીએસેસમેન્ટ તમારે જે અનુકૂળ હોય તમને જે ઠીક લાગે એ. જો કોઈને એમાં પ્રોબ્લેમ છે, કોઈ પણ જાતના પ્રશ્ન છે મિત્રો કે કાંઈ પણ તમને નથી સમજાતું તો હું તમને નીચે ટેલિગ્રામની અથવા ઇન્સ્ટાગ્રામની અને બીજીની જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપી દઉં છું, તો કોઈ પણ તમે એડમિન સરને પૂછી પણ શકો છો. ઓકે, કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરો, હું તમને સોલ્યુશન કહીશ અને કાંઈ પણ પ્રશ્ન પૂછવાના વિશે પૂછશો તો સોલ્યુશન થશે. ઓકે, બટ તમારે કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, રીચેક રીએસેસમેન્ટ કરી નાખવાનું છે. પાસ થઈ ગયા છે એ મિત્રોને કાંઈ પણ ટેન્શન નથી, પણ જે મિત્રો ફેલ છે એ હવે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ટાઈમસર શું કરજો કે સ્ટેપ તમારું સેકન્ડ શું છે તો કે રીચેક અથવા રીએસેસમેન્ટ કરી જ નાખવાનું મિત્રો. કેમ કે આપણે માન્યો કે મૂવી જોવા જાય કે કપડાં લઈએ તો કેમ 200-250 રૂપિયા આરામથી વહી જાય, તો રીએસેસમેન્ટ કરી નાખો તો તમારા ચાન્સ રહે કે કદાચ સર ટીચર ચેન્જ થાય અને 23 માર્કે પહોંચી જતા હોય આપણે સારું લખ્યું હોય તો એટલે સારું ને કે એક સબ્જેક્ટ ઓછો તૈયારી કરવી આપણે. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન. અને આવી જીટીયુની નવી નવી અપડેટ અને ઇન્ફોર્મેશન મેળવવા માટે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપી દઉં છું, ફટાફટ બધા મિત્રો છે એમાં જોઈન થઈ જાઓ. કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો પૂછી પણ લેજો એડમિન સરને, અથવા મને પૂછી શકો છો, અથવા તો તમે મિત્રો કોમેન્ટ કરો યુટ્યુબમાં, એમાં પણ તમને આન્સર આપવામાં આવશે. નવી તમને જીટીયુની અપડેટ મળતી રહેશે. પ્લસ તમારા સેમેસ્ટર 5 ના નેક્સ્ટ તમારા આઈએમપી પ્રશ્નો છે એ પણ ફ્રી ઓફમાં આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો, તમે યુટ્યુબમાં સર્ચ મારશો, બરાબર છે, એટલે તમને એ પણ ચેનલ છે જોવા મળી જશે.
અને તમે અહીંયાથી જઈ અને સેમેસ્ટર 5ની પણ સારી એવી તૈયારી કરી શકો છો, જેથી કરીને હવે તમારે બેકલોગ આવે નહીં. ઘણીવાર બેકલોગ કેટલી આવતી હોય છે, મિત્રો પાસ થઈ શકતા નથી, ડિટેન થાય છે, અથવા તો ઘણી બધી પ્રયત્ન કરે છે અને ઘણો મુશ્કેલમાં મુકાતો હોય છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બધા સેમેસ્ટર માટેની પ્લેલિસ્ટ મિત્રો છે, તો તમે સારી રીતે જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરી શકો છો. અને અમારા તરફથી તમને પૂરેપૂરો સપોર્ટ છે. તમે ક્યાંય અટકાવ છો તો અમને ચોક્કસ તમારે કહેવાનું રહેશે. ઓકે, તો આશા રાખું છું કે સેમેસ્ટર 4નું બધા રિઝલ્ટ છે જોઈ લેજો. કોઈને ના આવડતું હોય તો કોમેન્ટ કરો મિત્રો, અને ચેક કરી દેવામાં આવશે. વોટ્સઅપમાં કરી શકો છો, અથવા કોઈને પ્રશ્ન હોય તો કોલ પણ કરી શકો છો. ઓકે, ટેન્શન નથી લેવાનું. આ વિડીયો છે તમારા બધા દોસ્તોને મોકલવાનો છે. ઓકે, અને હવે સેમેસ્ટર 1, 2 અને 3 નું રિઝલ્ટ આવશે, એનો પણ આપણે ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી આપશે. તરત જોઈન્ટ થઈ જાવ, નીચે લિંક આપેલ છે. તમે દોસ્તોને એડ કરો, અને સપોર્ટ માટે મિત્રો એક સબસ્ક્રાઇબ કરો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને. નવા ઇન્ફોર્મેશન અને જીટીયુ એક્ઝામ આઈએમપી અને ઓલ ઇન્ફોર્મેશન સાથે આપણે પાછા મળતા રહેશે. હું આ રાઠોડ વિમલ આ વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત દેશે એવા તમારા જીટીયુના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.